લાંબાવડ છે। જો કેવા ખાડા છે। હમણાં જ નવો રસ્તો બનાવવામાં આવ્યો છે, જે લાંબા ગામ તરફ જતો આ રસ્તો છે। લાંબા ગામ તરફ જતો રસ્તો છે। જે પ્રકારે રસ્તા બનતા જાય છે, વિકાસ થતો જાય છે, તેમ તેમ પાણી ભરાવાના નવા સ્પોટ ઊભા થતા જાય છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબાવડની આ જે સ્થિતિ છે, આ બસ સ્ટેન્ડ તો છે, પણ ત્યાં સુધી પહોંચવું કઈ રીતનું? કોર્પોરેશન દ્વારા બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે, પણ ચારેય બાજુ પાણીથી ઘેરાઈ ચૂક્યું છે। પણ ત્યાં સુધી પહોંચવું કેમનું એ તમે જુઓ। અમદાવાદમાં ઠેર ઠેર આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, એટલે આને વિકાસ કહેવો કે વિનાશ કહેવો તે પણ લોકોને સમજાતું નથી। લગભગ રાત્રે વરસાદ પડ્યો પછી વરસાદ બિલકુલ રોકાઈ ગયો છે। લાંબાવડ છે, સરાણિયાવાસ, અને ચોમાસા સિવાય પણ અહીંયા અવારનવાર આ સ્થિતિ સર્જાય છે। અને આ ગરનારું ક્રોસ કરો એટલે સામે નારોલ સબ ઝોનલ કચેરી છે, ને સબ ઝોનલ કચેરીની સામે જ તમે જોઈ શકો છો રસ્તો સરોવરમાં ફેરવાઈ ગયો છે। પાણીનો કોઈ નિકાસ જ નથી, અને આ સ્થિતિ તમને શિયાળા દરમિયાન અને ઉનાળામાં પણ જોવા મળે છે। 19 જૂન 2025ની આ સ્થિતિ તમને બતાવી રહ્યા છે। લાંબાવડ છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબાવડ છે। મોતીપુરા ચોકડી, જે સાવાડીથી સૈદપુર ગોપાલપુર તરફ જતો રસ્તો 19 જૂન 2025ની જે સ્થિતિ છે, આ રસ્તો વર્ષોથી બિસ્માર હાલતમાં છે। અને આગળ જે સાવડી તરફ જતા રસ્તા પર જે ઇન્ડસ્ટ્રી છે, ઇન્ડસ્ટ્રીના લાભાર્થે જે રસ્તો બનાવવામાં આવ્યો છે, જો કે ટીપી રોડ હજુ ફાઇનલ નથી, ઔપચારિક છે ટીપી, અને છતાં એ રસ્તો બનાવી દેવામાં આવ્યો છે। ને જે ઔપચારિક નકશામાં જે એનો વ્યાસ બતાવવામાં આવે છે, જે પહોળાઈ બતાવવામાં આવી છે, એ પ્રમાણે એ રસ્તો બનાવવામાં આવ્યો નથી। જબરજસ્ત ભ્રષ્ટાચાર ભાજપના મળતિયાઓ દ્વારા, કારણ કે અહીંયા ધારાસભ્ય તો કોંગ્રેસના છે, પણ એમના આ વિસ્તારની કંઈ પડી જ છે નહીં, ક્યારેય આવતા નથી, ડોકાતા નથી। અને તમે જુઓ સ્વિમિંગ પુલ બની ગયા છે રસ્તામાં, અને કેટલા મોટા ખાડા। અહીંયા સ્ટ્રીટ લાઇટોના કોઈ ઠેકાણા નથી। રાત્રિ દરમિયાનના મેં વિડીયો કર્યા છે, જો શું હાલત છે વિકાસની। એટલે અહીંયા જે ધારાસભ્ય છે કોંગ્રેસના છે, શૈલેષભાઈ પરમાર, અને અહીંયા જે વિકાસના કામો થાય ને એમાં જે ભ્રષ્ટાચાર થાય એ બાબતે એમનું ભેદી મૌન, જબરજસ્ત મૌન, કોઈ વિષયમાં બોલવાનું નહીં। કે જે વિપક્ષના નેતા છે કોર્પોરેશનના શહેજાદ ખાન પઠાણ, એ પણ આવી એ વિસ્તારમાં ક્યારેય કોઈ પણ પ્રકારની આંગળી કરતા નથી। આખા અમદાવાદના ભ્રષ્ટાચાર એ ઉકેલે છે, પણ અહીંયા એમના ધારાસભ્ય છે એટલે એ કંઈ પણ બોલવા તૈયાર નથી આ વિસ્તાર માટે। હવે જે ખાડા છે એ કેટલા ઊંડા ખાડા છે એ આ મોટા સાધનો પસાર થાય એટલે તમને બતાવીએ। અને અહીંયા જે ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર છે, જો આ રાખોડીનું પરિવહન થઈ રહ્યું છે, ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર છે, અને ચાલતા જતા લોકો, સાયકલ સવારો અને ટુ વ્હીલર ચાલકો માટે તો ખૂબ જ જીવના જોખમે અહીંથી પસાર થવાનું। આગળ પણ આ રસ્તાની શું હાલત છે એ તમને બતાવીશું। લગભગ એક દાયકાથી પણ વધુ સમયથી આ રસ્તાની જે હાલત છે તેના સતત અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે, અને ખાડા ક્યારેક ક્યારેક પૂરવામાં આવે તો પણ જે આખા અમદાવાદમાં તોડફોડ થઈ હોય, ગેરકાયદેસર બાંધકામો, અને એનો જે વેસ્ટેજ ઘન કચરો, એમાં આરસીસીના મોટા મોટા ટુકડાઓ હોય, એમાં સળિયા હોય, ખિલ્લા હોય,
એવો સામાન છેલ્લા કેટલાક વર્ષોમાં આ ખાડા પૂરવામાં ઉપયોગમાં લેવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરો દ્વારા મોટા મોટા બિલ વેટ મિક્સના બનાવી અને ખૂબ મોટો કૌભાંડ આજકાલનું નથી ચાલતું. આ વિસ્તારને કોર્પોરેશનમાં ભળે લગભગ આ 19મું વર્ષ ચાલુ થઈ ગયું. કોર્પોરેટરનો પણ કોઈ ઇન્ટરેસ્ટ કેમ નથી, શું કારણ છે, શું મોટું રાજકારણ છે કે આ રસ્તો બનાવવામાં નથી આવતો. અહીંયા જે ફેક્ટરી માલિકો છે એમને પણ કોઈ રસ નથી કે આ રસ્તા બને. એમના લાભાર્થી તો એક ટુકડો બનાવી દીધો છે એમણે, અને જે ટુકડો બનાવ્યો છે ફેક્ટરીઓના બંને સાઈડના જે બાંધકામ છે એ દબાણમાં છે, પણ એ દબાણ તોડવામાં નથી આવ્યા. છેલ્લા 1-1.5 વર્ષમાં લાખો લોકોને બેઘર કરવામાં આવ્યા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા. અને જે આ ખેતી ઝોન હતો અને અહીંયા ફેક્ટરી બની જાય છે, એમણે રિઝર્વેશન પ્લોટ છોડ્યા નથી, કપાત આપી નથી, છતાં રસ્તો જે બોળો બનવો જોઈએ ના બનાવીને બંને સાઈડના ફેક્ટરીના બાંધકામ ગેરકાયદેસર બાંધકામ બચાવવામાં આવ્યા છે. અને એમાં કોંગ્રેસના ધારાસભ્ય અને મ્યુનિસિપલ કોર્પોરેશનના જે વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણની ભૂમિકા શંકાસ્પદ જોવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબાવડનું સૈજપુર ગોપાલપુર ગામ છે, અને સૈજપુર ગોપાલપુર ગામથી સાવાડી તરફ જતો આ રસ્તો 19 જૂન 2025ની જે સ્થિતિ છે એ તમને બતાવી રહ્યા છીએ. સૌથી વધુ ટેક્સ કોર્પોરેશનમાં આ વિસ્તારનો જાય છે. તમે આ જે વિસ્તારમાંથી પસાર થતા લોકોને પૂછશો, અને જે સતત આ રસ્તાનો ઉપયોગ કરતા હોય ને વર્ષોથી પસાર થતા લોકોને પૂછવામાં આવશે તો એ કહેશે કે અમે આ રસ્તાને વર્ષોથી આ સ્થિતિમાં જોઈએ છે, કોઈ સુધારો થતો નથી. જો હું હેરિટેજ સિટી છું, હું અમદાવાદ મેગા સિટી છું, અમદાવાદ સ્માર્ટ સિટી છું, અમદાવાદ મેટ્રો સિટી છું. હમણાં જ આ ગટર લાઈનો નખાવવામાં આવી છે, ડ્રેનેજ લાઈન હોય, વોટરસ્ટ્રોમ લાઈન હોય, જે હોય તે. આ તમે સ્થિતિ જો આ સળિયા પથ્થર ઉબડ જબરજસ્ત વિસ્ફોટક પરિસ્થિતિ છે રસ્તાની, અને આજકાલની નથી. વર્ષમાં લગભગ વધુ નહીં તો 2-3 વાર તો અમે અહેવાલ પ્રસિદ્ધ કરતા આવ્યા છીએ. અને દિવસ દરમિયાન તો માણસ જેમને તેમનો અહીંયાથી પસાર થઈ જાય, પણ રાત્રે અહીંયાથી પસાર થવું એટલે જીવનું જોખમ પૂરેપૂરું. કારણ કે હેવી ટ્રકો, જે શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું છે, નો એન્ટ્રી છે. સવારના 7થી રાતના 11 સુધી કોમર્શિયલ સાધનોને એન્ટ્રી નથી, છતાં આ પ્રકારના સાધનોની અહીંયા ભરમાર રહે છે. શૈલેષ પરમાર છે, એમનો આ વિસ્તાર છે. તમને બતાવીએ, રાત્રે સ્ટ્રીટ લાઇટો બંધ હોય છે. આ જો આ દ્રશ્યો તમને ઠેર ઠેર આ વિસ્તારમાં ઠેર ઠેર જોવા મળશે. અને ક્યાંય ફૂટપાથ નહીં, કંઈ નહીં. સ્વચ્છતા બી તમે જુઓ, સ્વચ્છતાના બી દર્શન થશે. લાંબાવડ છે, રાત્રે અહીંયા સ્ટ્રીટ લાઇટો બંધ હોય છે. 19 જૂન 2025ની આ જે સ્થિતિ છે એ બતાવીએ છીએ તમને. તમે કેટલા વર્ષથી આ રસ્તાનો ઉપયોગ કરો છો આવવા જવા માટે? 10 વર્ષથી. આ રસ્તામાં તમે કંઈ સુધાર જોવો છો?
મતલબ કે આ રસ્તો 10 વર્ષથી તમે આ જ હાલતમાં જોવો છો કે કંઈ નવી બનેલો ક્યારેય જોયો છે? આની આ જ કન્ડિશનમાં 10 વર્ષથી તમે આ રસ્તાનો ઉપયોગ કરો છો. આપણે બીજા લોકોને પૂછીશું જે વર્ષોથી અહીંયાથી આવે છે, જાય છે, રસ્તાનો ઉપયોગ કરે છે. તમે કેટલા વર્ષથી આ રસ્તાનો ઉપયોગ કરો છો આવવા જવા માટે? ખાસા એટલે 5 વર્ષ, 2 વર્ષ, 5-1 વર્ષથી. આ રસ્તાની સ્થિતિ તમે કેટલા વર્ષથી આની આ જ જોવો છો? આની આ સ્થિતિ જોવો છો? હજુ આપણે કેટલાક લોકોને પૂછીશું, ત્યાં સુધી તમને બતાવી દઈએ. અહીંના કોર્પોરેટર તો બહુ જાગૃત છે, વિકાસના કામોની જે વિઝિટ કરે છે, ફેસબુક ઉપર ફોટા મૂકે છે. હજુ આ રસ્તાની ધારોધાર કેવા મોટા ખાડા છે તમે જોઈ શકો છો. તમે કેટલા વર્ષથી આ રસ્તાનો ઉપયોગ કરો છો આવવા જવા માટે? 7 વર્ષથી. આ સ્થિતિ કેટલા વર્ષથી જોવો છો તમે? 7 વર્ષથી. તમે જે પણ વ્યક્તિને પૂછશો અહીંયા 15 વર્ષથી જે રસ્તાનો ઉપયોગ કરતો હશે એ વ્યક્તિને પૂછશો તો એ કહેશે કે આ રસ્તાની સ્થિતિ આની આ જ જોવા મળે છે, કોઈ સુધાર જોવા મળતો નથી. અને અહીંયા જે ઇન્ડસ્ટ્રીઝ માલિકો છે એમની કોઈ ભૂમિકા સામે નથી આવતી. એમને માત્ર જે સરકારી લાભ લેવા હોય, એમના ગેરકાયદેસર બાંધકામો બચાવવા હોય તો એ રાજકીય વર્ગનો ઉપયોગ કરે છે. બાકી અહીંયા તમે જોઈ શકો છો શું હાલત છે. હજુ બી આપણે કોશિશ કરીશું, કેટલાક લોકોને પૂછીશું કે ભાઈ આ રસ્તા ઉપર તમે કેટલા વર્ષોથી નીકળો છો અને કેટલા વર્ષથી આ રસ્તાની હાલત આ તમે જોઈ રહ્યા છો. રાત્રે સ્ટ્રીટ લાઇટો બંધ હોય છે, માત્ર ચોમાસામાં સ્ટ્રીટ લાઇટ બંધ હોય છે એવું નથી. ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર છે અને જે સવાર સાંજે લોકો ચાલતા જતા હોય ને, 2 વ્હીલર ચાલકવાળા અને રિક્ષા ચાલક, ખૂબ જ તકલીફ પડે છે એ લોકોને, ખૂબ જ. એમ સામે જે સાધન આવી રહેશે એમને પૂછીશું. કેટલા વર્ષથી તમે આ રસ્તાથી પસાર થાવ છો અને કેટલા વર્ષથી આ રસ્તાનો તમે ઉપયોગ કરો છો આવવા જવા માટે? આ રસ્તાનો મિનિમમ 5-7 વર્ષથી કરી. 7 વર્ષ. સ્કૂલે આ રસ્તે જતા હતા અમે, વધારે નોકરી આ રસ્તે જ આવી. અચ્છા, તો આ તમે આ જ્યાં રસ્તે જાવ ત્યાં આવો જ છે. આ જ રસ્તાની આ જ હાલત છે. તમે તમે કોઈ પણ વ્યક્તિને પૂછો એ તમને બતાવશે કે આ રસ્તો કેટલા વર્ષથી ખરાબ છે. હવે આ તમે જોઈ શકો છો હેવી ટ્રક આવી છે. હવે શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું છે, નો એન્ટ્રી છે, સવારે 7 થી રાતના 11 સુધી. અત્યારે જ આગળ પડ્યો હતો, ઊંધો પડી ગયો હતો અત્યારે સવારમાં તો આ પબ્લિક અહીંયા આ રસ્તા પર પબ્લિકની બહુ બધી અવર જવર હોય છે. હવે જે પ્રમાણે આ ભાઈએ વર્ણન કર્યું, સવારે એક હેવી ટ્રક પલટી મારી ગયો હતો. હવે કોઈ નાના સાધન ચાલક ઉપર કે ચાલતા વ્યક્તિ ઉપર એ ટ્રક પડે અને એનું મૃત્યુ થાય તો એના માટે પોલીસ કમિશનર જવાબદાર ઠરશે ખરા? અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર જવાબદાર ઠરશે ખરા? અહીંયા તમે ગટરના જે ઢાંકણા છે એની સ્થિતિ જોઈ શકો છો, બધા તૂટેલા છે. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એવી સ્થિતિ આ વિસ્તારની છે અને આજકાલની નથી, વર્ષોથી. હજુ પણ અમે જેટલા બી લોકો અહીંથી આવતા જતા છે, હિન્દી ભાષી જે અન્ય પ્રાંતના લોકો છે, અહીંયા રોજગાર ધંધા અર્થે આવેલા છે, એમને પૂછીશું તો પણ એ લોકો કહેશે કે ભાઈ આ રસ્તો વર્ષોથી આ જ હાલતમાં છે. આ જો દિવસે આ સ્થિતિ છે તો રાત્રે તો સ્ટ્રીટ લાઇટો બંધ છે, ઘણા સમયથી બંધ છે. આના વિશે આજકાલનો અમે ઉજાગર નથી કરી રહ્યા. અહીંયા સૈજપુર, પીપળજ સહિતના જે બાળકો છે, સાવાડી ખાતે સ્કૂલ આવેલી છે, ત્યાં ભણવા જાય છે અને એ સ્કૂલના બાળકો છૂટીને ઘેર ના પહોંચે ત્યાં સુધી તેમના વાલીઓના જીવ પડીકે બંધાયેલા રહે છે કે મારું છોકરું સલામત ઘેર આવશે કે કેમ, કોઈ અકસ્માતનો ભોગ તો નહીં બને.
અને સૌથી વધુ ટેક્સ આ વિસ્તારનો જાય છે કોર્પોરેશનમાં, તો પછી આ રસ્તો કેમ નથી બનાવવામાં આવતો